તો નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આપણે તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશું કે જે પ્રમાણે મસ્જિદોમાં પણ અત્યારે રામ ભગવાનની પૂજા કરવામાં આવી રહી છે. જે બિલકુલ મસ્જિદોમાં પણ લોકોએ જે મુસલમાન હોય એ લોકોએ રામ ભગવાનની પૂજા કરી હતી ને એ પણ ધામધૂમથી. ચાલો તમને વિડીયો બતાવવાનો છું. તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. એની પહેલા જો તમે ભગવાન રામને માનતા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ભાઈ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. જેથી કરીને આપણે પણ 20,000 સબસ્ક્રાઇબરની ફેમિલી જલ્દીથી થઈ જાય. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિર વિશે. તો અયોધ્યા રામ મંદિરમાં એક દિવસમાં 5 લાખથી પણ વધારે લોકોએ દર્શન કર્યા હતા. જો કે તે ભીડ છે તે બેકાબૂ થઈ જતા કેટલાક જવાનોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે આ ભીડને કંટ્રોલ કરવામાં. કારણ કે એટલા લોકો ઉમટી પડ્યા છે કે લોકોને લાગી રહ્યું છે કે આ રામ મંદિર હવે રહેશે નહીં. પરંતુ તમને કહી દઉં કે આ જે રામ મંદિર છે તે હવે વર્ષો સુધી રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રામ ભગવાનના ભક્તો છે તેમના મનમાં બસ જલ્દીથી જલ્દી રામ ભગવાનના દર્શન થાય એ જ બસ લોકોને આસ્થા હોય છે. હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિર વિશે. તો જુઓ, અયોધ્યા રામ મંદિર વિશે મિત્રો તમે પણ જોયું છે કે 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ત્યારે બીજી તરફ મુસલમાનોએ પણ મસ્જિદમાં ભગવાન રામને બેસાડી અને ભગવાન રામની પૂજા પણ કરી હતી. આ હું નથી કહી રહ્યો, સોશિયલ મીડિયામાં મળતા સમાચાર છે. બાકી આ વિડીયોને લઈને આપણી ચેનલ પણ કોઈ પુષ્ટિ કરતી નથી કે આ વિડીયો સાચો છે કે ખોટો છે. બાકી અત્યાર સુધી આવા સમાચાર મળી રહ્યા છે કે ભગવાન રામની પણ પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે લોકો ત્યાં હતા એ લોકોને ભોજન પણ કરવામાં આવ્યું હતું ને એ પણ શાકાહારી ભોજન. જે પ્રમાણે આપણે ભગવાનનો પ્રસાદ લઈએ છીએ એ જ પ્રમાણે એ પ્રસાદ પણ લેવામાં આવ્યો હતો. તો આ જે સમાચાર છે એ ભાઈ ન્યૂઝમાંથી મળતા સમાચાર છે, બરોબર. આપણા ઘરનું આપણે કાંઈ જ એડ નથી કર્યું. બાકી તમને શું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો કે હવે જે બાબરી મસ્જિદ એ તો તૂટી ગઈ છે પરંતુ એની જગ્યા બીજી જગ્યાએ આપી છે. એ જગ્યા હવે રામ મંદિર બનવું જોઈએ કે પછી મસ્જિદ બનવી જોઈએ? કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં.